પણ હું બીજો એમ કોણ કહેતું હતું? ગગજી કાકા રઘજી કાકાને શું ખબર ઈ તમારે ભેગા કાલ હતા? તમે ગોટે નહોતા તો એ વાતું કરતા હતા એટલે આખું ભીનું હું હવાના પોરમાં મને એમ થયું વાડી ગયો તો દવા છાંટવી પડશે બરાબર. તે બપોરે ખાય રોંઢા બાજુ ખાઈને ઉપડ્યો મોટરસાઇકલ કીધું દવા લઈ આવું બગારેથી. તે અંકારી મૂકી મોટરસાઇકલ મન માળવે ને હાથ હેન્ડલે મોટરસાઇકલ ગઈ. હમઠિયાળાનો પાટીઓ વીટ્યો ને ત્યાં ભીમા પર્વતના ભાગ્યનો ફોન આવ્યો કે ગીધાભાઈ ક્યાં છો? મેં કીધું હું બગારે જાઉં છું દવા લેવા. મને કે હેલ્મેટ પહેરીને જાયજો, મામા ઊભા છે કે આગળ બાઈ પાસે. તરત હુકમ થયો મનનો, મન માળવે હતું સીધું અહીંયા આવી આવ્યું, હાથને હુકમ કર્યો મારો બ્રેક, ગાડી બ્રેક મારી. કાળું દંડ થાય એમ મનમાં તો એમ થાય ને. તરત અંદરથી બુદ્ધિ કામણી કરવા કે ભાઈ દંડ બંધ કાંઈ ન હોય, જવા દેવાય, આઘુથી જવા દેવાય, બ્રેક ન મરે, લીવરો લીવર. અંદરથી ચિત્ત જાગૃત થયું. એને કીધું રહેવા દે, ગયા વખતે કે લેવા ગયો તો 500 રૂપિયામાં, આ વખતે 1000નો દંડ થાય. એટલે બુદ્ધિને એમ થયું કે હાલો આ એ હાસું એ કે આમાં સાહસ ન કરે. તો વાંહેથી અહંકાર ઊભો થયો, વાંહેથી અહંકાર એ કે હવે બાજ કદી શેકલા ન થાય, વાત શું કરો છો? મને ઘડી કેમ થઈ ગયું સાચી વાત છે, બાજ થોડા શેકલા થાય, આપણે થોડા બી એમ. બુદ્ધિ એ વાત, બુદ્ધિ તરત એનું વિશ્લેષણ કરે ને કે હવે આમાં બાજનું શેકલાનું કાંઈ ન કરાય અને સાનામનું ઘર ભેગું થઈ જાય ને 1000 રૂપિયાની અડી જાય. એટલે મન કે એ વાત હશે, મન માની ગયું બુદ્ધિની વાત, ગાડી વાળી પાછી. હવે આમાં હું ક્યાં આવ્યો મને કે, અને બીવાની વાત ક્યાં આવી? તમારી વાત તો હા, તો વાત ઈ છે, તમે વાત નાખી સમજો તો ખબર પડે. ગગજી કાકા કે તમારે માની લેવાનું. એટલે અટાણ સુધીની સર્વિસમાં આપણે કોઈ દી બી જાવ એવું તે દાખલો સાંભળ્યો છે? સાંભળ્યું તો નથી આપણે એ વાત હાચી તમારે એમ તો.